यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। वो आने से पहले हर घुटना टेके, सारे कबूल करे, यीशु है परमेश्वर। वो आने से पहले हर घुटना टेके और सारे कबूल करे कि यीशु है परमेश्वर। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। हो राजाओं का राजा, हो
उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। ओ हालेलुया, हालेलुया, हालेलुया। आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। ओ हालेलुया, हालेलुया। ओ हालेलुया, ગુજરાત ડાયોસિસ અને તેના ઉપક્રમે દરરોજ સાંજની બાઇબલ અભ્યાસનો આ સમય આપણને મળ્યો છે ત્યારે આપણે આપણા પરમેશ્વરનો આભાર માનીએ છીએ. ઈશ્વરના નામને ધન્યવાદ આપતા આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આ નાતાલના દિવસો શરૂ થઈ ગયા.
પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના દિવસની ઉજવણી કરવા માટે આપણે વિવિધ તૈયારીઓ શરૂ કરી હશે. આજે રાત્રે ફરી એકવાર બાઇબલના વચનનો અભ્યાસ આપણે સાથે મળીને કરવા માંગીએ છીએ. પ્રભુનો આભાર માનીએ છીએ આ સુંદર વ્યવસ્થા આપણને મળી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને આ વચનો આપણા તારણને માટે, આપણી મુક્તિને માટે, આપણા જીવનને આશીર્વાદિત કરવા માટે આપણને મળ્યા છે. તેનો આજે સાંજે ફરી એકવાર લાભ લઈએ. આવો ટૂંકી પ્રાર્થના કરે આગળ વધીએ. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, રાજન રાજા, પ્રભુના પ્રભુ, અનાદ્ય અનંત, આવેશ અને મંદરોષી, કૃપાળુ દેવ, તમે સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી ઈશ્વર છો. તમે રાજ્યેશ્વર, અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ અને સનાતન પિતા, શાંતિના સરદારી નામો ધારણ કરેલા છે. તમે સર્જનહાર, પાલનહાર, તારણહાર એવા ઈશ્વર છો. ગઈકાલે, આજે અને સદા સર્વકાળ કદી પણ ન બદલાઈ જનારા, પણ એવા ને એવા જ રહેનારા ઈશ્વર છો. માટે અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. આજે સાંજે પ્રભુ મેં બાઇબલના વચનો સાથે મળીને અભ્યાસ કરવા માંગીએ છીએ. અમને તમારી આશીષ આપો, અમને તમારું મન આપો. તમારી તરફ અમારી દ્રષ્ટિ અમે ઊંચી કરી છે. અમારી સહાય અને મદદ કરો. ઈસુ પ્રભુના નામમાં પ્રાર્થના સાંભળો, સ્વીકાર કરો. આમીન. બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચીને સાંભળે. જૂના કરારમાંથી ઉત્પત્તિનું લખેલું પુસ્તક, તેનો 22મો અધ્યાય 11મા વચનથી 18મા વચન સુધી વાંચીએ અને સાંભળીએ. ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય 11મા વચનથી 18મા વચન સુધી. અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, ઇબ્રાહિમ, ઇબ્રાહિમ. અને તેણે કહ્યું, હું આ રહ્યો. અને તેણે કહ્યું કે તું તારો હાથ છોકરા પર ન નાખ ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી હું જાણું છું કે તું ઈશ્વરથી બીએ છે. અને ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું, ને જુઓ, પછવાડે એક ઘેટો જડીમાં શિંગડાએ ભરેલો હતો. અને ઇબ્રાહિમ જઈને તે ઘેટાને લાવ્યો ને પોતાના દીકરાને બદલે તેનું દહન અર્પણ કર્યું. અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા ઈરે પાડ્યું, જેમ આજ લગી કહેવાય છે તેમ કે યહોવા પહાડ પર પૂરું પાડવામાં આવશે. અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમને બીજી વાર આંખ મારીને કહ્યું કે યહોવા કહે છે કે મેં પોતાના સમ ખાધા છે કે તે એ કામ કર્યું છે, ને તારા દીકરાને, તારા એકના એક દીકરાને પાછો રાખ્યો નથી. તે માટે ખચિત હું તેના આશીર્વાદ પર આશીર્વાદ દઈશ, ને આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ. અને તારા સંતાન તેમના શત્રુને ભાગળ કબજામાં લેશે. અને તારા વંશમાં પૃથ્વીના સર્વલોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે. આ જીવન પ્રભુના જીવંત વચનો છે. આમીન. બાઇબલ અભ્યાસમાં આગળ વધીએ. ટૂંકી પ્રાર્થના કરીશું. પ્રભુની સહાય માંગીએ આપણે. વચન આપનાર અને વચનને પાળનાર, કરાર કરનાર અને કરારને વળગી રહેનાર, આશીર્વાદ આપનાર એવા અમારા સર્વ સમર્થ ઈશ્વર પિતા, આ વચનો આજે અમારા માટે છે. તમારા જીવન, તમારી સાક્ષી, તમારી સેવા અને તમારું અદ્ભુત બલિદાન આજે અમે યાદ કરીએ છીએ. અમારી સહાય કરો. વચન ઊંડાણમાં પ્રભુ તમારી સમક્ષ અમે આવીએ, અમારી મદદ કરો.
આમીન. શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો. મુખ્ય કલમ છે ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય અને 18મી કલમ છે. આજનો બાઇબલ અભ્યાસનો જે વિષય છે ઇબ્રાહિમને આપેલું વચન. અને નાતાલના દિવસોમાં આપણે પ્રવેશ ધીમે ધીમે પામી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. અને વર્ષના અંત ભાગમાં છેલ્લા મહિનામાં આ પ્રથમ અઠવાડિયામાં આપણે આવી ચૂક્યા છે. ને કેટલો આનંદ, કેટલી પ્રભુની કૃપા કે આ વર્ષમાં આપણે નાતાલના દિવસોમાં પ્રવેશવા માટે ખુશ છીએ, આનંદિત છે. કેમ કે પ્રભુ આપણને પ્રેમ કરે છે, પ્રભુ આપણને ચાહે છે અને પ્રભુ આપણને તેના દીકરા ઈસુના જન્મની વધામણી માટે, તેના જન્મની ઉજવણી માટે, એ સુવાર્તાને પ્રગટ કરવા માટે આપણને સુખરૂપ રાખવાનું વચન આપ્યું છે. આજે વચનો છે, એ વચનની અંદર નાતાલનો સંદેશ પણ સમાયેલો છે. વચનમાં કહ્યું છે ઇબ્રાહિમના સંતાન દ્વારા બધા રાષ્ટ્રો આશીર્વાદિત થશે. અને જે વચન ઈસુના જન્મ અને ઈસુને મસીહા તરીકે તેમની ભૂમિકા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ફકરો એ નાતાલનું પૂર્વદર્શન કરે છે અને જે આપણને જણાવે છે, આપણને સ્થાપિત કરે છે કે તારણહાર ઇબ્રાહિમના વંશજમાંથી આવશે. એ ચોક્કસ છે, એ નક્કી હતું. ઈશ્વરની યોજનામાં એ ચોક્કસ નક્કી કરેલું હતું, પરિપૂર્ણ થાય છે. ઇબ્રાહિમને આપેલા ઈશ્વરના વચનોને ઈસુ ખ્રિસ્તના આગમન સાથે જોડે છે કે જે આપણા માટે, તમારા માટે, દુનિયાના સર્વ રાષ્ટ્રોને માટે આશીર્વાદ અને મુક્તિ લાવવાના છે. કઈ બાબતો આ વચનમાંથી, આ એક જ વચન ઇબ્રાહિમને ઈસુના જન્મના સંદર્ભમાં આપણા માટે આપવામાં આવ્યું અને વચન આપણે જોઈએ. અને આ કલમની અંદર ઈશ્વર અને ઇબ્રાહિમ સાથે વાતચીત થાય છે. ઇબ્રાહિમ પોતાના દીકરાને અર્પણ કરવા માટે ઈશ્વરની આજ્ઞા પ્રમાણે જાય છે. કોઈ આનાકાની નહીં, કોઈ દલીલ નહીં, કોઈ પ્રકારની મૂંઝવણ નહીં. બસ મારા ઈશ્વરે મને કહ્યું છે ને મારે જવાનું છે. મારો ઈશ્વર મારો છે, મારો ઈશ્વર સર્વસમર્થ છે. એ વિશ્વાસ, એ ખાતરી ઇબ્રાહિમને હતી કે જેણે આપ્યું છે એને પાછો આપવા માટે મારા હૃદયમાં કોઈ રંજ ના હોવો જોઈએ. કેવી ઉત્તમ વાત! ઈશ્વરે મને દીકરો આપ્યો અને ઈશ્વરે મને એ દીકરો મને પાછો આપ. અને ઇબ્રાહિમ સહર્ષ પોતાના દીકરાને ઈશ્વરને આધીન બનીને અર્પણ કરવાને માટે તે રાજી થાય છે. અને ખુશી ખુશી પોતાના દીકરાને લઈને પોતાના ચાકરની સાથે એ જાય છે. બહુ અદ્ભુત ઘટના છે, બહુ અદ્ભુત બાબત છે. અને આપણા હૃદયમાં એ પણ પ્રશ્ન થાય અથવા તો આપણે આંખોમાં પણ આંસુ આવે કે કેવું પિતા પોતાના એકને એક દીકરાને પાછા પ્રભુને સોંપવા માટે, અર્પણ કરવા માટે, બલિદાન કરવા માટે એ પાછા જાય છે. જો આપણા માટે ઈશ્વરે આ યોજના બનાવી હોય તો આપણે શું વિચારી શકીએ, શું કલ્પના કરી શકીએ, એ આપણે વિચારી શકીએ છીએ. પણ અહીંયા પહેલી જે બાબત છે, બસ ઇબ્રાહિમને તો એ જ મનમાં નક્કી કરી લીધું કે ઈશ્વરે વચન આપ્યું અને વચન પૂર્ણ કરવા માટે મારી પ્રથમ ફરજ છે. ઈશ્વરે વચન આપ્યું, ઈશ્વરે પૂરું કર્યું. ઈશ્વરે માંગ્યું અને ઈશ્વરને મારે પાછું આપવું છે. એ ભલે મારો દીકરો હોય. અને આ કલમની અંદર જે વચન આપે છે કે ઇબ્રાહિમના સંતાન દ્વારા પૃથ્વી પરના બધા રાષ્ટ્રો તેમના આજ્ઞા પાલનને લીધે આશીર્વાદિત થશે. ઇબ્રાહિમની આજ્ઞા પાલન, ઇબ્રાહિમનું ઈશ્વર સાથેનો કરાર પૂર્ણ કરવો. ઇબ્રાહિમને મન એ
આનંદની બાબત હતી. નવો કરાર ઈસુને વચન આપેલા સંતાન તરીકે ઓળખાવે છે, જે ઇબ્રાહિમના વંશમાં જન્મે છે અને જણાવે છે કે ઈસુનો જન્મ એ ફક્ત એક જ વ્યક્તિ માટે નથી, એક જ કુટુંબ માટે નથી, એક જ પ્રજાના માટે નથી, પણ ઈસુનો જન્મ એ સમસ્ત રાષ્ટ્રોના માટે છે, આખા જગત માટે છે. યોહાન 3:16 આપણને જણાવે છે, આપણે જાણીએ છીએ, કેમ કે દેવે જગત પર, જગત પર બધા લોકોને માટે ઈશ્વરે ઈસુનો જન્મ શક્ય કર્યો. કેટલી અદ્ભુત બાબત, કેટલી અદ્ભુત બાબત આપણા માટે છે. આ ઇબ્રાહિમ પોતાના દીકરાનું બલિદાન આપવા માટે જે ઈશ્વરની આજ્ઞાને માને છે, એને પાળે છે અને ઈશ્વરની જે યોજનાઓ છે એ યોજનાને સફળ કરવા માટે જે વચન મેળવ્યું હતું, જે કરાર કર્યો હતો, એ વચન પ્રમાણે ઇબ્રાહિમ ચાલી નીકળે છે. ઈશ્વરની યોજના હતી, ઈશ્વરની ઈચ્છા હતી કે સમસ્ત રાષ્ટ્રોના, જગતના લોકો મુક્તિ પામે અને આ મુક્તિની સાથે ઈસુના બલિદાનને જોડવાનું છે. આ વચન સંદર્ભમાં ઇબ્રાહિમનું ઈસાકનું બલિદાન આપવાની તૈયારી છે. જે વાર્તા વિશ્વના ઉદ્ધાર માટે પોતાના પુત્ર ઈસુને છોડી દેવાની ઈશ્વર પિતાની પૂર્વ તૈયારીના પૂર્વ દર્શન સાથે જોડાયેલી છે. આપણને લાગે કે આ ઇબ્રાહિમની વાત, ઈસાકની વાત, નવા કરારમાં ઈસુની સાથેની જોડાયેલી વાત, એના દીકરા ઇબ્રાહિમના બલિદાનની વાત છે. નવા કરારમાં ઈશ્વર પુત્ર ઈસુના બલિદાનની વાત છે. પણ બંને ઈશ્વરની યોજનામાં જગતના તારણ કરવા માટે, જગતની મુક્તિ કરવાને માટે આ આપણને આપવામાં આવ્યું છે. ને મુક્તિ, સાલ્વેશન, બલિદાન, સેક્રિફાઈસ સાથે એ જોડાવું બાઇબલનો મુખ્ય સંદેશ છે. મુક્તિ છે, તારણ છે, પણ એની સાથે બલિદાન પણ સાથે જોડાયેલું છે. બલિદાન વગર મુક્તિની શક્યતા રહેલી ના હોય. અને બાઇબલમાં મુક્તિ ઈશ્વરની કૃપાથી અને સર્વોત્તમ બલિદાન દ્વારા શક્ય બને છે, ઉપલબ્ધ બને છે. આપણે જાણીએ છીએ, પ્રભુનો આભાર માને છે કે આ મુક્તિ આપી ઈસુનું બલિદાન આપણા માટે આપવામાં આવ્યું છે. આ આખી બાબતને આપણે સમજીએ. વચનો આપણી પાસે છે, આપણી સામે છે. ઈશ્વરના વચનો આપણને બુદ્ધિ, જ્ઞાન, ડાપણ અને શાણપણ આપે છે. એ દ્વારા આપણે સમજીએ કે આ જે વચનો છે, જૂના કરાર સાથેનો, નવા કરાર સાથેનો, અને આ જૂના કરારનું બલિદાન અને નવા કરારનું બલિદાન, ઈસાક અને ઈસુ, એ બંને વચ્ચે કયો તાલમેલ છે, ક્યાં જોડાયેલું છે, ક્યાં અર્થ કયો નીકળી શકે છે, જોઈએ આપણે. બાઇબલ કહે છે કે પાપના પ્રાયશ્ચિત માટે બલિદાન જરૂરી છે. પાપનું પરિણામ એ મૃત્યુ છે. તેથી પાપની માફી માટે બલિદાન જરૂરી બન્યું છે. એ માટે વચન બાઇબલમાં કયું લખ્યું છે? હિબ્રુને પત્ર 9મો અધ્યાય ને 22મી કલમ લખ્યું છે કે લોહી ભેવડાવ્યા વગર પાપની માફી થતી નથી. અને રોમી 6:23 લખવામાં આવ્યું છે, કારણ કે પાપનું વેતન મૃત્યુ છે, પાપનો મુસારો મરણ છે. અને આ બંને કલમો આપણને જણાવે છે કે આ પાપ અને પાપને કારણે જે મૃત્યુ માણસના જન્મમાં આવ્યું છે, એની મુક્તિને માટે, એના પાપની માફીને માટે, એ તારણને માટે બલિદાન કરવું જ પડે. બલિદાન વગર, અર્પણ કર્યા વગર મુક્તિ શક્ય નથી. જૂના કરારમાં પ્રાયશ્ચિતની વાત લખવામાં આવી છે. એ પ્રાયશ્ચિતના બલિદાનની વાત જૂના કરારમાં વિસ્તૃત રીતે વર્ણવવામાં આવી છે.
અને એ જ બાબત નવા કરવામાં ઈસુ ખ્રિસ્તનું પૂર્ણ બલિદાન, સંપૂર્ણ છેવટનું એક જ બલિદાન ઈસુ ઈશ્વર પુત્ર બનીને આપે છે એ વાત તમે જાણો છો. જૂના કરવામાં વાછરડો લેવામાં આવે, બકરો લેવામાં આવે, ગોધો લેવામાં આવે, બળદ લેવામાં આવે, પશુઓ લેવામાં આવે અને કાપવામાં આવે, લોહી વેળવામાં આવે અને પ્રાયશ્ચિત કરવામાં આવે અને પાપનું ત્યાં આગળ સમાધાન એ પ્રાયશ્ચિત દ્વારા માફી મેળવવામાં આવતી હતી. પણ જૂના કરવામાં એક વાત આપણે સમજીએ છીએ કે ત્યાં કાયમી છુટકારો નહોતો. એક બલિદાન આપે, ફરી પાપ કરવામાં આવે માણસ દ્વારા, બીજું બલિદાન આપવામાં આવે, ફરી પાપ કરવામાં આવે, એમ પાપ કરો, બલિદાન દ્વારા માફી મેળવે. એ આખી જ પ્રક્રિયામાં માણસ આગળ વધતો ગયો. કાયમી મુક્તિનો અભાવ તેની પાસે હતો. આ સંદર્ભે હિબ્રુને પત્ર 10મો અધ્યાય અને 1-4 વચન લખવામાં આવ્યા છે કે પશુઓના એ પ્રાણીઓના લોહીથી પાપને સંપૂર્ણ દૂર કરવામાં આવતું નથી. આ સંકેત, આ બાબત આપણને જણાવે છે કે એક એવું બલિદાન જે સંપૂર્ણ પાપને સંપૂર્ણ રીતે દૂર કરી શકે એવું છે. પાપને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે એક એવા બલિદાનની જરૂર ઈશ્વર લાવે છે. ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ, સંપૂર્ણ દેવ, સંપૂર્ણ બલિદાન રૂપ તેઓ બન્યા. અંતિમ બલિદાન, એ પછી બીજા કોઈનું બલિદાન નથી, ન કોઈ માણસનું, ન કોઈ પ્રાણીનું, ન કોઈ પંખીનું. કોઈ જ બલિદાનની આવશ્યકતા ઈસુના બલિદાન પછી કરવામાં આવનાર નથી. ઈશ્વરની યોજનામાં આ જગતને માટે બનાવવામાં આવ્યું, રચવામાં આવ્યું અને ઈશ્વરે જગતમાં ઈસુને આપી દીધા. ઈસુનું સર્વોત્તમ બલિદાન ઈસુ ખ્રિસ્ત છે, જેણે પોતાની જાતનું લોહી વેવડાવીને સદાને માટે પ્રાયશ્ચિત આપ્યું છે. એ માટે યોહાનનો 1 અધ્યાય અને 29મો કલમ કહે છે કે જુઓ દેવનું હલવાન જે જગતનું પાપ હરણ કરે છે. જુઓ દેવનું હલવાન, ઈસુનું હલવાન જે સમસ્ત વિશ્વના જગતના પાપનું એ હરણ કરે છે, નાબૂદ કરે છે, દૂર કરે છે. અને હિબ્રુનો પત્ર 9મો અધ્યાય 12મી કલમ એક જ વાર પોતાને માટે જ પોતાના લોહી દ્વારા સદાકાળના માટે મુક્તિ કાર્ય ઈસુએ પૂર્ણ કર્યું. અને આ સાથે જૂના કરમાં યશાયા 53 અને 5માં જણાવ્યું છે એ પ્રમાણે કે તે અમારા પાપોને માટે ઘાયલ થયા. ઈસુ આપણા પાપોને માટે, તમારા પાપોને લીધે, વિશ્વના પાપોને લીધે, દરેક માણસના પાપોને સારું એ બલિદાન રૂપ થયા, એ જોખમ ખેડ્યું, એ ઘાયલ થયા અને તેના ઘાથી, તેના સોળથી આપણને સાજા પડવા મળી છે. આપણે સ્વસ્થ બન્યા છે, આપણે સાજા થયા છે. સારા બનવા માટે ઈસુ બલિદાન રૂપ થયા છે. મુક્તિ એ ઈસુના બલિદાનનું સીધું પરિણામ છે. પાપમાંથી મુક્ત થવાને માટે દરેક માણસને ઈશ્વર નિયમો આપ્યા, આજ્ઞાઓ આપી, ઘણા બધા બલિદાનો આપ્યા, અર્પણો આપી, મુલાકાત માટે વ્યવસ્થા આપી, પ્રભુ મંદિરની વ્યવસ્થા આપી, પ્રબોધકો આપ્યા અને ઘણા એવા આયોજનો ઈશ્વરે વખતો વખત આપ્યા લોકોને. પણ લોકો સંપૂર્ણપણે પાપમાંથી છુટકારો પામી શક્યા નહીં. વિવિધ યોજનાઓ માણસને મળી, વિશ્વમાં ઈશ્વરે રજૂ કરી, પણ મુક્તિ સંપૂર્ણપણે માણસ પામી શક્યો નહીં. પાપ કરતો જ રહ્યો. અને છેવટે ઈશ્વરે
આખા જગતની બધા જ માણસોની મુક્તિને માટે ઈસુને પોતાના દીકરા સમાન ઈસુને મુક્તિની ભેટ આપી. દરેક માણસના કામોથી નહીં, કાર્યોને લીધે નહીં, પણ ઈશ્વરે પોતાની કૃપા ઈસુમાં જાહેર કરી અને લોકોને મુક્તિ, તારણ, છુટકારો આપ્યો. આ આખરી પ્રકટીકરણ દેવનું હતું જે ઈસુમાં પૂર્ણ કરવાનું હતું. ઈસુએ મુક્તિ આપણે આપણી જાતે પોતાની મહેનતથી, પોતાના કાર્યોથી, પોતાના ઈરાદાઓથી, પોતાની ઈચ્છાથી, આપણે મન ફાવે એમ જીવવાથી, આપણે ગમે એ પ્રમાણે જીવવાથી પ્રાપ્ત થઈ શકતી નથી. મુક્તિ, તારણ પામી શકતા નથી આપણે. એના માટે ઈસુની પાસે આવવું પડે અને ઈસુના બલિદાનમાં વિશ્વાસ રાખવાથી આપણને મુક્તિ મળે છે, જગતને મુક્તિ મળે છે. વચન બાઇબલનું કહે છે, એફેસોને પત્ર 2 અધ્યાય 8 અને 9 કલમ લખ્યું છે, તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામ્યા છો. આ તમારા તરફથી નથી, આ મારા તરફથી નથી, આ કોઈ વ્યક્તિ તરફથી નથી, આ કોઈ જગત તરફથી નથી, આ કોઈ બાબત તરફથી નથી જગીક, પણ ઈશ્વરની કૃપાથી એ વિશ્વાસ દ્વારા તારણ પામીએ છીએ આપણે. અને આ દેવની અમૂલ્ય ભેટ છે. આ સંદર્ભમાં રોમનોને પત્ર 5 અધ્યાય 8 અને 9 કલમ કહે છે કે ખ્રિસ્તે અમારા માટે, આપણા માટે, મારા માટે, તમારા માટે મૃત્યુ પામ્યા અને ઈસુના વધસ્તંભ પરથી ભેળવેલા રક્ત દ્વારા આપણે યોગ્ય ઠર્યા છે. ઈસુમાં યોગ્યતા પ્રાપ્ત કરી છે આપણે. આ નાતાલના સમયની અંદર હવે આગળ વધીએ છીએ, આનંદ સાથે આગળ વધીએ છીએ, ખુશી છે. ઈસુનો જન્મ ઉજવવાનો છે, ઈસુનો બર્થડે ઉજવવાનો છે, ઈસુને માટે આપણે કંઈક કરવાનું છે. ઈસુની સુવાર્તા ગીતો દ્વારા, સાક્ષી દ્વારા, સુવાર્તા દ્વારા, જીવન દ્વારા, કાર્યો દ્વારા, વિવિધ પ્રકારે આપણા આયોજન દ્વારા ઈસુને પ્રગટ કરવાનો છે. ઈસુમાં ઈશ્વર પિતાએ મુક્તિ શક્ય બનાવી, તારણો શક્ય બનાવ્યું અને એ મૂલ્યવાન તારણ, મૂલ્યવાન રક્ત વહેવડાવીને બલિદાન રૂપ ઈસુમાં છુટકારો આપણને મળ્યો છે, ઈશ્વરે આપ્યો છે. ઈસુ ખ્રિસ્તનું બલિદાન આડ અને ઊભા લાકડા પર નહીં, ઇબ્રાહિમે પોતાના દીકરા ઈસાકના બલિદાન માટે વેદી બનાવી, લાકડા સિંચ્યા, તૈયારીઓ કરી અને દીકરાને એ બલિદાન રૂપ કરવા માટે તૈયારી સંપૂર્ણ કરી લીધી. અને દીકરો પૂછે છે કે તૈયારીઓ બધી કરી છે, પણ હલવાને માટે ઘેટું ક્યાં છે, ક્યાં છે? ઇબ્રાહિમ સુંદર જવાબ આપે છે, યહોવા પૂરું પાડશે, યહોવા પૂરું પાડશે. યહોવાની આજ્ઞા પ્રમાણે ઇબ્રાહિમ કરે છે. પણ ઈશ્વરને કંઈક અલગ જ વચન આપવાની જે બાબત છે ઇબ્રાહિમ દ્વારા આપણને જગતને પ્રાપ્ત કરાવવામાં આવે છે. અને ઇબ્રાહિમને પોતાના દીકરાનું બલિદાન આપવા માટે ના પાડે છે. પણ આ ઈશ્વર ઇબ્રાહિમને ના પાડે છે કે તારા દીકરા પર તારો હાથ ના ઉગામ, એને પાછો રાખ. એક પિતાને પોતાના દીકરાનું બલિદાન આપવા માટે ના પાડે છે. પણ એ સ્વર્ગીય પિતા, એ આપણો ઈશ્વર, એ આપણો યહોવા, એ પિતા તરીકે પોતાના દીકરા ઈસુને બલિદાનથી દૂર રાખતા નથી. અને ઈસુને જગતના પાપની માફીને માટે, એ જગતની મુક્તિને માટે, તમારા મારાના દરેક માણસની મુક્તિને માટે બલિદાન આપવા માટે તૈયાર કરે છે. કેવો પ્રેમ પિતાનો! જૂના કરણનો પિતા ઇબ્રાહિમ એને ના પાડે છે. નવા કરણમાં ઈશ્વર પોતાના દીકરા ઈસુને
બલિદાન માટે તૈયાર કરે છે. શક્ય બનાવ્યું તારે બલિદાન આપવાનું છે, તારે તારા જીવનું અર્પણ આપવાનું છે, તારે મારી આધીનતામાં મૃત્યુ પામવાનું છે. કેવો પિતા, કેવા ઈશ્વર પિતા કે જેને આપણે પ્રેમ કરવાનું ક્યારેક ચૂકી જઈએ છીએ. એ મુક્તિ આપનાર ઈશ્વરને ભજવાનું ચૂકી જઈએ છીએ. એ ઈશ્વર પિતાની સ્તુતિ કરવાનું આપણે ભૂલી દઈએ છીએ. એ ઈસુને તારણહાર બનાવવાનું આપણે ભૂલી દઈએ છીએ, મૂકી દઈએ છીએ. ઈસુનું બલિદાન, ખ્રિસ્તનું બલિદાન આપણા માટે નવી જીવનશૈલી બન્યા છે, નવી લાઈફસ્ટાઈલ બની જવી જોઈએ. જૂનું જીવન ઈસુના બલિદાનમાં ચાલ્યું ગયું, અદૃશ્ય થઈ ગયું અને ઈસુના આપેલા તારણમાં નવી જીવનશૈલી, નવું એ જીવન આપણને પ્રાપ્ત થાય છે, આપણને પ્રાપ્ત થાય છે. મુક્તિ મેળવ્યા પછી આપણે આપણું જીવન ઈશ્વરને જીવંત બલિદાન રૂપે આપવું જોઈએ. આ વાક્યને માટે બીજું એક વચન બાઇબલમાં આપવામાં આવ્યું છે. રોમનીયન પત્ર 12મો અધ્યાયને પહેલી કલમમાં લખ્યું છે, તમે તમારા શરીરનું જીવતું, પવિત્ર, ઈશ્વરને ગમતું બલિદાન આપો. જીવંત, પવિત્ર, દેવને પસંદ પડે એવું બલિદાન તમે તમારા જીવનોનું આપો, એમ ઈશ્વરની ઈચ્છા છે, ઈશ્વરનું વચન છે. અને માટે ગલાતીના પત્રનો લેખક એ ગલાતીના 2 અધ્યાયની 20મી કલમમાં લખ્યું છે કે હું ઈસુ ખ્રિસ્ત સાથે વધસ્તંભે જણાયો. હવે હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. કેટલું સુંદર અદ્ભુત વચન છે. મુક્તિ પામ્યા પછી, ઈસુના બલિદાન આપ્યા પછી જે મુક્તિ આવે છે, એ મુક્તિ જ્યારે તમે, હું કે પછી બીજા કોઈ પણ વ્યક્તિ એ મુક્તિનો અનુભવ કરે છે, ઈસુ સાથે જોડાય છે અને ઈશ્વરની યોજનાના ભાગીદાર થાય છે, ત્યારે આ વચન આપણામાં આવે છે. આ વચન આધારિત જીવન જીવવાની આખી સમજણ બદલાઈ જાય છે, જીવનશૈલી બદલી જાય છે માણસની. અને શું કહે છે? હું ખ્રિસ્ત સાથે વધસ્તંભે જડાયો, હવે હું નહીં પણ ખ્રિસ્ત મારી અંદર જીવે છે. કેટલું અદ્ભુત, કેટલું સરસ. મારામાં ખ્રિસ્ત જીવે છે, હું નહીં પણ ખ્રિસ્ત જીવે છે. ખ્રિસ્ત જેવા, ખ્રિસ્તને અનુરૂપ, ખ્રિસ્ત ચાહે છે એવા જીવન જીવવાની આખી રીત આવી જાય છે. ઈસુ પ્રમાણે પદ્ધતિ જીવન જીવવાની પ્રાપ્ત થાય છે. ઈસુમાં નવું જીવન આવી જાય છે. મુક્તિ માત્ર પાપમાંથી છોડાવવાનું એટલું જ નથી, પણ નવા જીવનને શરૂ કરવાને માટે પણ એક પહેલ છે. કેટલી અદ્ભુત વાત છે. ઇબ્રાહિમને વચન આપ્યું, ઇબ્રાહિમને વચન આપ્યું અને એ વચન નવા કરારમાં ઈસુમાં પરિપૂર્ણ થાય છે. ઈસુમાં પરિપૂર્ણ થાય છે. ઇબ્રાહિમના વંશમાં દેવનો દીકરો ઈસુ આવશે અને દરેકને માટે તારણ સિદ્ધ કરશે. મુક્તિ માત્ર પાપમાંથી છોડાવવાનું નથી, પણ નવી જીવનશૈલી, નવો અનુભવ, નવી રીત, નવી પદ્ધતિની શરૂઆત કરવી એ પણ આવી જાય છે. મુક્તિ છે. છેલ્લી વાત સાવણ સાંપડા જોઈએ. એ જૂનો કરાર અને નવો કરાર બંને એકબીજા સાથે સંલગ્ન છે. જૂના કરારની પરિપૂર્ણતા એ નવા કરારમાં આપણે પૂર્ણ થતી જોઈ શકીએ છીએ. મુક્તિ છે પણ એની સાથે બલિદાન પણ આવે છે. નહીં, મુક્તિ છે પણ બલિદાન છે એની સાથે. રક્ત ભેળવા વગર પાપની માફી મળી શકતી નથી. અને રક્ત વહેવડાવવા માટે બલિદાન અર્પણ કરવું જરૂરી બને છે. એ ઈસુએ વધસ્તંભ પર પોતાના દેહને બલિદાન રૂપ કરી નાખ્યું. અર્પણ દેવની ઈચ્છા પ્રમાણે, પિતાની ઈચ્છા પ્રમાણે કર્યું છે.
જૂના કરારમાં પ્રતિકાત્મક બલિદાન અને નવા કરારમાં ખ્રિસ્તનું સંપૂર્ણ બલિદાન વર્ણવવામાં આવ્યું છે. ઈસુનું લોહી સદાકાળની મુક્તિને ભેટ તરીકે જગતને આપે છે. મુક્તિ ઈશ્વરની કૃપાની ભેટ છે, પરંતુ આપણને જીવનને જીવંત બલિદાનરૂપ અર્પણને આમંત્રણ આપે છે. વચનની પરિપૂર્ણતા ઈસુમાં સંપૂર્ણ થઈ ગઈ. મુક્તિ ઈશ્વરે આપી, એના માટે બલિદાન ઈસુનું લેવામાં આવ્યું. ઈસુએ ખુશી ખુશી દુઃખ વેઠીને પણ આપણા માટે, જગત માટે બલિદાન પોતાના જીવનનું આપી દીધું. અને છેલ્લે તમને આશીર્વાદ મળ્યો છે મુક્તિનો. બીજા ઘણા લોકોને મુક્તિનો આશીર્વાદ પ્રાપ્ત થયો છે. ઈશ્વર વ્યક્તિગત રીતે પસંદગી કરીને એ દ્વારા સામૂહિક વૈશ્વિક તારણની મુક્તિની વાત કરે છે. એક જ બલિદાન ઈસુના બલિદાન મારફતે એ વૈશ્વિક યોજનાને જાહેર કરે છે અને પૂર્ણ કરે છે. માટે પ્રભુનો આભાર માને છે. છેલ્લી બાબત, વૈશ્વિક આશીર્વાદ ઈશ્વરે ઇબ્રાહિમને આપેલા વચન દ્વારા ઈસુમાં પરિપૂર્ણ કર્યું છે. તમારા માટે, મારા માટે જો ખ્રિસ્તી વિશ્વાસ ઈસુ પર ધરાવીને એ ખ્રિસ્તી સમાજના છે, ઈસુના અનુયાયી, ઈસુના શિષ્ય તરીકે ઓળખાય છે, એ સર્વ માટે નાતાલનો સંદેશો એક સાર્વત્રિક આશીર્વાદ આપવા વિશેનો છે. ફક્ત એક વ્યક્તિ માટે નહીં, ફક્ત એક કુટુંબ માટે નહીં, ફક્ત એક સમુદાયને માટે નહીં, ફક્ત એક જૂથને માટે નહીં, પણ વિશ્વના તમામ લોકોને માટે, વિશ્વના તમામ રાષ્ટ્રોને માટે આ દેવની યોજના મુક્તિની પરિપૂર્ણ ખ્રિસ્તમાં કરવામાં આવી છે. ઉત્પત્તિ 22 અને 28 એ જૂના કરારની એક મુખ્ય ભવિષ્યવાણી છે કે જે આ વૈશ્વિક અવકાશ તરફ નિર્દેશ કરે છે. તે દર્શાવે છે કે નાતાલ ફક્ત મારા માટે નથી, નાતાલ ફક્ત તમારા માટે નથી, નાતાલ ફક્ત કોઈ એક કુટુંબ માટે નથી, કોઈ એક પ્રજા માટે નથી, પણ નાતાલ ઈસુનો જન્મદિવસ એ વિશ્વના તમામ લોકોને માટે છે, તમામ રાષ્ટ્રને માટે છે. આ નાતાલ એ આપણે આનંદથી ઉજવીએ, એ નાતાલના એ પર્વમાં આનંદથી આગળ વધીએ, વિવિધ તૈયારીઓ આપણે કરીએ, પણ આ ઇબ્રાહિમને આપેલું વચન એ આપણા જીવનમાં પૂર્ણ થવું જોઈએ. અને આપણા દ્વારા વિશ્વના દરેક ખૂણે આ દેવની યોજના પૂર્ણ થવા માટે પ્રસરાવી જરૂરી છે. પ્રભુનો આભાર માને. આ વચન ઇબ્રાહિમને મળ્યું, ઈસુએ પૂર્ણ કર્યું, આપણને મળ્યું છે, માટે પ્રભુને ધન્યવાદ આપતા રહીએ. આવો ટૂંકી પ્રાર્થના કરે આપણા મસ્તકો નમાવીશું. સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, રાજા અને પ્રભુના પ્રભુ, આભાર માનીએ છીએ ઇબ્રાહિમને તમે વચન આપ્યું, વચન પાળ્યું. ઇબ્રાહિમે વચન પાળ્યું અને પોતાના દીકરાને બલિદાન રૂપ કરી નાખ્યા. અને તમે ઇબ્રાહિમના વંશ તરીકે પ્રભુ ઈસુ તમારા એકને એક પુત્રને જગતમાં આપી દીધા. એ સારું કે બધાને માટે એક જ સુવર્ણનું બલિદાન, એક જ સુવર્ણનું અર્પણ સર્વની મુક્તિને માટે, સર્વના તારણને માટે શક્ય બને. પ્રભુ આભાર માને છે ઈસુ ખ્રિસ્ત તમારા પ્રભુના જીવનને માટે, સેવાને માટે, સાક્ષીને માટે, બલિદાનને માટે અને પ્રેમને માટે. પ્રભુ આભાર માને છે અમારું તારણ તમે શક્ય બનાવ્યું છે. એ જ તારણને માટે તમે અમને વિશ્વમાં તમારા શિષ્યો અને શિષ્યાઓ બનાવ્યા છે. એવી કૃપા કરો અમે વિશ્વમાં માનવ દેહ ધારણ કર્યું છે ત્યારે
તમારા મુક્તિને માટે અમે સાક્ષીરૂપ બની પ્રભુ. આશીર્વાદ સાંભળનાર સર્વને આપો પ્રભુજી. અને આશીર્વાદ તારોનો, પ્રેમનો, શાંતિનો અને મુક્તિનો તમે સર્વને આપો પ્રભુજી. તમારા હાથોમાં સર્વ અમે સોંપાઈએ છીએ. ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે આપણા માટે જન્મ્યા, આપણા માટે મૃત્યુ પામ્યા અને આપણા માટે સજીવન થયા છે, તેના મોટાને પરાક્રમી નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની દિવ્ય સતત અને સંગત આપણી સાથે, સાંભળનાર સર્વની સાથે અને વિશ્વના તમામ લોકોની સાથે હમણાં તે સદા સર્વકાળ સુધી રહો. આમીન. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, तू मेरा प्रभु. Father, we just confess, Jesus, we confess that you are our friend, that you are our refuge, strong tower. Hallelujah. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, तू मेरा प्रभु. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, तू मेरा प्रभु. आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से. मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ. उद्धारक मेरा तू, मेरी चंगाई है, संकट में सामर्थ है, तू मेरा प्रभु. सच है, सच है. उद्धारक मेरा तू, तू मेरी चंगाई है, संकट में सामर्थ है, तू मेरा प्रभु. आराधना करूं मैं पूरे दिल से,
तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से। मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ। आराधना करूँ मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से। मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, 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 मैं हूँ यहाँ। आराधना करूं मैं तुझे ढूंढूंगा, तेरी सेवा करूंगा, इसलिए प्रभु मैं हूँ यहाँ। मेरे लिए तू हमेशा रहा है, हमेशा रहा है, तो फिर मैं हमेशा तेरी आराधना क्यों ना करूं, क्यों ना करूं। हो मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं और पीछे ना हटूं। मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं और पीछे ना हटूं। तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं। मैं
केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं यीशु, मैं केवल तुझसे प्रेम करूं और पीछे ना हटूं, तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं और पीछे ना हटूं, तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं और पीछे ना हटूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं, क्योंकि मैं हूँ यहाँ मेरे प्रभु यीशु, मैं हूँ यहाँ, 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 तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं और पीछे ना हटूं, तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं और पीछे ना हटूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं यीशु, ना हटना चाहूं, ना हटना चाहूं पीछे, तेरे साथ साथ मैं बढ़ना चाहूं, हे हो पीछे ना हटूं, हे हो और पीछे ना हटूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं।